શ્રાવણ માસ, ભક્તિ, શ્રદ્ધા અને ઉપવાસનો મહિમા. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ બોળ ચોથના પવિત્ર વ્રત સાથે જોડાયેલી એક રસપ્રદ અને શિક્ષાત્મક લોકકથા. એક એવી કથા જેમાં છે સાસુ વહુની નિર્દોષ ભૂલ, ગાય વાછરડાની માયા અને વ્રતનો દિવ્ય સંદેશ. ચાલો માણીએ આ અનોખી લોકગાથા, બોળ ચોથની કથા. આ વ્રત શ્રાવણ વદ ચોથને દિવસે આવે છે. આ વ્રત કરનારે દિવસે કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે અને એકટાણું કરે છે. વ્રત કરનારે દિવસે ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાતા નથી. ચાલો વ્રત કથા શરૂ કરીએ. એક હતા સાસુ અને બીજા હતા વહુ. સાસુ બોળ ચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા, અરે વહુ બેટા, આજે તો ઘઉં લો ખાંડીને રાખજો. એમના ઘરમાં એક ગાય હતી. ગાયનો એક વાછરડો હતો. એ વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો અને એનું નામ ઘઉંલો પાડ્યું હતું. વહુએ તો આ ઘઉંલા નામના વાછરડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો. આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો, અરે બા, ઘઉંલાને ચૂલે તો ચડાવ્યો પણ એણે ઘણો ઉત્પાત મચાવ્યો, ઘણું જોર કર્યું, માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો. આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી. એને લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો છે અને સમજફેર થઈ છે. સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આભી જ બની ગયું. આજે તો બોળ ચોથ હતી. ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું મોઢું બતાવીશ. સાસુએ તો ઘઉંલાવાળું હાડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું. અને ઘરે આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા. ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી. તેને ખબર એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ. ઉકરડામાં જઈને એણે હાંડલામાં શીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછરડાનો કૂદીનો ઊભો થયો. વાછરડું ગાયને ધાવવા લાગ્યું. આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ. બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં. એવામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો. એટલે એક બાઈએ કહ્યું, અરે બારણું તો ઉઘાડો, આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે. સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો. સાસુ વહુએ બારણું ઉઘાડ્યું, ગાય અને વાછરડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછરડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું. દર વર્ષે બોળ ચોથનું વ્રત કરવું એ દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં. આ વ્રત કરનારને આ વ્રત ગોરાણીની માફક ફળજો. આ હતી બોળ ચોથની લોકકથા, જે આપણને યાદ અપાવે છે કે ભક્તિમાં નિષ્ઠા અને શ્રદ્ધા હોય તો પરિસ્થિતિ કેવા પણ વિપરીત હોય, પરિણામ હંમેશા શુભ જ મળે છે. દરેક વર્ષ આ દિવસે વ્રત કરનારને ગોરાણીની માફક ફળ મળે છે. આ છે આપણા વ્રતોની અદ્ભુત શક્તિ. જો તમને આ કથા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું આવી જ બીજી એક પ્રેરણાદાયક વાર્તા સાથે. જય ગૌ માતા. ધન્યવાદ.